ચા પાણી નાસ્તો થઈ ગયો હોય તો આપણે હવે ત્રીજા સેશન તરફ જવું છે. આપણું ત્રીજું સેશન, સવાણી સાહેબનું ત્રીજું સેશન તરફ જવું છે. આપણા વક્તાઓ તેમજ મહેમાનોને સ્થાન ગ્રહણ કરવા માટે આમંત્રિત કરું છું. ત્રીજું સેશન પૂર્ણ થયા પછી આપણે આપણા ઓડિયન્સમાંથી પ્રશ્નોત્તરી રાખેલી છે. કોઈને પણ કંઈ પણ પ્રશ્ન હોય તો માઇક તેમના સુધી પહોંચાડવામાં આવશે. દરેક લોકો જે કંઈ તમને મનની અંદર નવો કંઈ વિચાર હોય અને એ પણ તમે રજૂ કરી શકો છો. પ્રશ્નોત્તરી પૂર્ણ થયા પછી પ્રમુખ સ્થાનેથી સપનાજીનું 20 મિનિટનું વક્તવ્ય છે. એ પછી આપણે દરેક લોકો સાહેબ સાથે, આપણા મહેમાનો સાથે પર્સનલી મુલાકાત કરી શકીશું અને ફોટોગ્રાફી કરી શકીશું. પછી આપણે આ હોલ ખાલી કરીને છૂટા પડીશું. ત્યાં સુધી ત્રીજું સેશન સ્ટાર્ટ કરવા માટે હું જોશનાને સાહેબનો પરિચય આપવા આમંત્રિત કરું છું. જોશના. આઈ હોપ બધા ફ્રેશ થઈ ગયા હશે. તો હવે આપણે છે ને આજની મેચના આપણા લાસ્ટ બેટ્સમેન તરફ જવાનું છે, જેમને સાંભળવા માટે પર્સનલી હું બી ખૂબ ઉત્સુક છું, કારણ કે મેં અત્યાર સુધી ખાલી એમને વાંચ્યા જ છે. તો હવે એ વક્તવ્ય કઈ રીતે આવશે માટે હું પણ ઉત્સુક છું. તો વધારે આપણે સમય નહીં લઈએ અને સવાણી સાહેબનો જો હું પરિચય આપું તો એ આપણા મૂળ બોટાદ જિલ્લાના માલપરા ગામના વતની છે. અને મને હમણાં ખબર પડી કે સાહેબે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં એમનું એજ્યુકેશન લીધું છે. દેટ્સ વાય એમના એ લખાણમાં પણ એ વસ્તુ ઝળકે છે. અને સાહેબની જો કારકિર્દીની વાત કરીએ તો લગભગ બધાને ખબર જ છે. એમણે એક અધિકારી તરીકે અલગ અલગ ગુજરાતના સ્થળોએ પોતે ત્યાં સેવાઓ આપી છે. અને સાહેબની 8 રેશનલ બુક્સ પણ પ્રકાશિત થઈ છે. એ સિવાય 3 ઈ બુક્સ પણ છે, જે તમને અભિવ્યક્તિ બ્લોગ પર પણ મળી જશે. અને આપણે થોડો વધારે સમય લઈ લીધો છે ફ્રેશ થવામાં, એટલે હવે હું તમારો વધુ સમય નહીં લઉં અને આપણે સીધું સ્ટેજ સવાણી સાહેબના હવાલે કરીએ. તો જોરદાર તાળીઓથી અમને વધાવી લઈએ રમેશ સવાણી સાહેબ. શરૂઆતમાં જ હું આપ સૌનો આભાર વ્યક્ત કરી દઉં અને ખાસ કરીને જનક બાબરિયા અને જોશના બંનેનો પણ આભાર વ્યક્ત કરી દઉં કે એમને સરસ મજાની આ વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું. અને મંચસ્થ મહાનુભાવો અને જે સામે છે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને પ્રસંગને થોડોક અર્થસભર બનાવ્યો, એ બદલ પણ એમનો આભાર વ્યક્ત કર્યો. હું પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયો છું ડિસેમ્બર 2019. એ પછી હું બહાર છું. પણ એક જો પેન્શન મેળવતા હોય, જે સરકારના પેન્શન મેળવે છે પેન્શનર, એ લોકોને દર વર્ષે એક સર્ટિફિકેટ આપવાનું, એને લાઈફ સર્ટિફિકેટ કહેવાય કે અમે જીવતા છીએ, એટલે પેન્શન બંધ ન કરો. હું હમણાં 2 દિવસ પહેલા એટલે 6 ડિસેમ્બરે મારું પેન્શન બંધ થયું, એટલે બહાર હતો એટલે તો હું 6 ડિસેમ્બરે SBI અમદાવાદ શાખામાં ગયો કે ભાઈ લાઈફ સર્ટિફિકેટ આપવા માટે હું આવ્યો છું. તો SBI ના કર્મચારી મારી સામે તાકી રહ્યા. એક તો પછી સોક્રેટિસ જેવો કંઈક ભાવ મનમાં લાવી અને મને કે તમે જીવતા છો એની ખાતરી શું? હું તો વિચારી જ ન શક્યો. ત્યારે કેવું શું? તો મને મૌન જાણીને એને કીધું, હું તો મૂંગો જ રહ્યો, તમે જીવિત છો એવું એક નિર્જીવ સર્ટિફિકેટ તમે અમને આપો.
અને તમે અહીંથી લાલ દરવાજા જાઓ, ત્યાં ટ્રેઝરી ઓફિસ છે, અને ત્યાંથી આ સર્ટિફિકેટ લઈને આવો તો તમારું પેન્શન શરૂ થાય. બાય ચાન્સ આપણે કહીએ ને ઘણી વખત કે ઉપરવાળાની કૃપા થઈ, એમ ત્યાં એક ક્લાર્ક છે, મારા ગામનો ભાણેજ હતો, દીક્ષિત પ્રજાપતિ, અને એ અમારી એમ્બ્યુલન્સના એના જે મામા છે એ અમારી એમ્બ્યુલન્સના ડ્રાઈવર હતા, એટલે મને સારી રીતે પરિચિત. તો મને કે તમે માલપરાના નીકળી જશ. દીક્ષિત પ્રજાપતિએ પછી કે ફોર્મ મંગાવ્યું, એક સર્ટિફિકેટ સાદું હોય 1 પેજનું, એમાં સહી કરવાની હોય, આપણે સહી કરાવે 2-3 જગ્યાએ, અને એ પોતે બેંક સીલ મારે વગેરે. પછી મને કે થઈ ગયું તમારું. પછી તો બીજા પટ્ટાવાળા આવ્યા હતા, એને મને 3-4 કોરા આપ્યા. મને કે સાહેબ દર વર્ષે છે ને આ ભરી સહી કરી અને ત્યાં નોટરાઇઝ કરી મોકલી આપજો. પણ મારું એ કહેવાનું છે કે એક પરિચિત છે, પરિચય થયો એટલે, નહીં તો મારે લાલ દરવાજા જવાનું, સેટેલાઇટથી લાલ દરવાજા જવાનું ટ્રાફિકમાં, ત્યાં પછી વળી ત્યાંથી સર્ટિફિકેટ લાવવાનું, અહીંયા રજૂ કરવાનું SBIમાં, પછી એ શરૂ થાય. તો આપણી બ્યુરોક્રસી, આપણી નોકરશાહી કેટલી સંવેદનહીન છે એનો આ દાખલો છે. કે જીવતો માણસ છે એને એમ કહે છે કે તમે એવું નિર્જીવ સર્ટિફિકેટ લાવો કે જે તમે જીવિત છો. આ પ્રકારની બ્યુરોક્રસી, આપણે આ બ્યુરોક્રસીની વચ્ચે, આવી નોકરશાહીની વચ્ચે આપણે જીવીએ છીએ. આ શરમજનક બાબત છે. મને તો માનો કે મને એ બધું થઈ ગયું, મારી સેવા થઈ ગઈ ત્યાં, પણ સામાન્ય નાગરિક, એક મારા ક્લાર્ક કે કોન્સ્ટેબલ કે બીજા કોઈ ગવર્મેન્ટના કર્મચારીઓ જે નિવૃત્ત છે એની દશા શું થતી હશે ત્યારે મને ખ્યાલ આવ્યો. હવે આ તો જે પગાર લે છે એ લોકો આટલા બધા સંવેદનહીન બની ગયા છે. જેને કામ માટે એને પગાર મળે છે એ જ કામ કરતા નથી અને તમને રખડાવે છે. એટલે આ સ્થિતિ છે, અને આવી સ્થિતિ દરેક ક્ષેત્રમાં છે. આ SBIની વાત કરું છું, પણ દરેક જગ્યાએ છે. મામલતદાર કચેરીએ જાઓ, પોલીસમાં પોલીસ સ્ટેશને જાઓ, કોઈ પણ જગ્યાએ તમને સાંભળવામાં આવતા નથી. ઉલટાનું તમારી અરે મિસબિહેવ કરે, તમારું ગૌરવ ભંગ થાય એવી રીતે તમારી સાથે વ્યવહાર કરે. તમે માણસ નહીં પણ તમે જાનવર છો એ ટાઈપનો તમારી સાથે વ્યવહાર થાય. એટલે માણસને, લાગણીશીલ માણસ તો એમ કે ભાઈ જવું નથી, શમશાને જવું છે પણ પોલીસ સ્ટેશન નથી જવું. આટલી બધી ડઠ્ઠરતા અને આટલું બધું ખરાબ વ્યવહાર આપણી નોકરશાહીમાં ઘૂસી ગયો છે, એટલે લોકો હેરાન થાય છે. આપણા કર્મચારીઓ જે વ્યવહાર કરે છે, તે ગુંડાઓ જે ત્રાસ આપે છે આપણને ગલીઓમાં અને બીજે, અને મોટા ભાગના જે છે ગુંડાઓ, તમે જુઓ ટોપ 10 જે સિટીના ગોટ, તમે જુઓ કે ટોપ 10 ગુંડા કોણ, તો એ બધા સત્તા પક્ષની હારે જોડાયેલા છે કોઈ પણ જગ્યાએ. અને સત્તામાં બદલાઈ જાય, આજે ગાંધીનગરમાં સત્તા બદલાઈ બીજી સરકાર આવી તો ગુંડાઓ તો પાછા ત્યાં જ જતા રહે. સત્તાની હારે જ હંમેશા ગુંડાઓ હોય. નવાઈની વાત એ છે કે આપણે યૌન શોષણ થાય છે, મહિલાઓનું શોષણ થાય છે, એની ફરિયાદ પણ પોલીસ લેતી નથી. એવી ફરિયાદ રજીસ્ટર કરવા માટે, FIR રજીસ્ટર કરવા માટે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવું પડે, જે મહિલા પહેલવાનોની બાબતમાં બન્યું. તો આપણે કયા પ્રકારની સમાજ વ્યવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ કે યૌન શોષણની ફરિયાદ પણ સુપ્રીમ કોર્ટમાં કરવી પડે, પોલીસ સ્ટેશન કેમ નોંધે નહીં? તો પોલીસને શેના માટે પગાર આપવામાં આવે છે, શેના માટે રાખવામાં આવે છે?
એ રીતે શાળાના બાળકો, આપના બાળકોની જુઓ કેટલી ફી ચૂકવો છો તમે. સરકારી શાળાઓ બંધ કરી દે છે, ખાનગી શાળાઓ ઊંચી ફી, બધું જ જાત જાતના બીજા ટેક્સ ઉઘરાવે છે, પૈસા કોઈ પણ રીતે ઉઘરાવે છે. એક પ્રકારની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, અને એમાં હંમેશા વાલીઓનું શોષણ થાય છે. એ રીતે સરકારી હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં સારવાર માટે ગયા હોય પણ બીજા 2-3 રોગ લઈને તમે ઘેરે આવો પાછા, એ હાલત છે. અને જો ખાનગી હોસ્પિટલમાં જાઓ તો તમારે તો વ્યાજે પૈસા લેવા પડે વ્યાજખોરો પાસેથી, ત્યારે તમે પેમેન્ટ કરી શકો ખાનગી હોસ્પિટલનું. આ સ્થિતિ છે. મોટા ભાગના જે લોકો આત્મહત્યાઓ કરે છે, ખાસ કરીને સુરતમાં એ જે કરે છે તમે જુઓ, એની પાછળ માત્ર 2 જ જવાબદાર છે: શિક્ષણ ઊંચી ફી અને સારવાર, ખાનગી હોસ્પિટલની સારવાર. એ પહોંચી નથી શકતા અને છેવટે એનું પરિણામ આ આવે છે. એ રીતે આટલી ઊંચી ફી ચૂકવ્યા પછી પણ આપણા બાળકને સાયન્સ ભણવાને બદલે એને ધર્મગ્રંથો ભણાવે. આટલી ઊંચી ફી ચૂકવ્યા પછી પણ તમારા સિલેબસમાંથી ડાર્વિનને કાઢી નાખ્યો. હવે તમે ડાર્વિનને કાઢી નાખે સિલેબસમાંથી તો તમે કેવી રીતે સાયન્સને સમજી કેવી રીતે શકો? પણ વાલીઓને કોઈ ચિંતા નથી કે ભાઈ ડાર્વિન કાઢી નાખ્યો શું વાંધો, ભલે ને બીજા તો છે ને ધર્મગ્રંથોની વાતો તો છે ને, ગીતા છે, જય શ્રી રામ છે. એટલે પણ એ ન ચાલે, જે જગ્યાએ ચાલતા હોય ચાલે, અહીંયા ન ચાલે, શાળામાં ન ચાલે. એટલે આ પરિસ્થિતિ જે આપણી થઈ રહી છે, એ રીતે તમે જુઓ કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો વધારે નફરતી બની રહ્યા છે. અગાઉ પણ હતી, આઝાદીના સમયે પણ હતી, પણ આ પ્રમાણમાં આટલી બધી નહોતી. દિવસે દિવસે નફરતમાં વધારો થતો જાય છે. તો આ બધી સ્થિતિ થવાનું કારણ શું? આવો સમાજ વ્યવસ્થા કેમ છે આવી? લોકો લાચાર કેમ છે? તંત્ર હાવી કેમ છે? નોકરશાહી હાવી કેમ છે? એ વિચારવું પડે. માત્ર આનું સોલ્યુશન એવું નથી કે ભાઈ ભાગવત કથામાં જશું કે રામકથામાં જશું, મંદિરમાં જશું, મસ્જિદમાં જશું એટલે આ સોલ્યુશન આવી જશે. બિલકુલ આવે નહીં. એ બધા જ ખોટા રસ્તા છે. આ બધી સમસ્યાઓને હલ કરવા માટે, અને આ સમસ્યાઓ પેદા કોણ કરે છે પહેલા તો એ સમજવું જોઈએ. એનું કારણ એ છે કે આ સમસ્યાઓમાંથી જો તમારે ઉકેલ લાવવો હોય, આ સમસ્યાઓને નિર્મૂળ કરવી હોય, તો તમારે રાજકારણ સમજવું પડે, રાજનીતિ સમજવી પડે. હવે આપણે રાજનીતિમાં કોઈ રસ નથી. આપણે તો એક પક્ષને જઈને મત આપી આવીએ, બસ પૂરું થઈ ગયું. ત્યાં આપણે એમ માનીએ કે આપણે ફરજ બજાવી દીધી. પણ આ રાજકારણ આપણે જે વોટ આપીએ છીએ, પણ સત્તા કોણ ભોગવે છે આપણી ઉપર? કોઈ તડીપાર તો આપણી ઉપર સત્તા નથી ભોગવતો, કોઈ ક્રિમિનલ મિનિસ્ટર તો આપણી ઉપર સત્તા નથી ભોગવતો. એ તો વિચારો. અને એટલા માટે તમે રસ નથી લેતા રાજનીતિમાં, એટલે તમારે આ બધા પ્રશ્નો સહન કરવા પડે છે.
એક દિવસ માત્ર તમે આંગળી ઉપર ટપકું લાવીને બધું સોશિયલ મીડિયા મૂકી દો કે ભાઈ મેં વોટ આપી દીધો, હું જાગૃત મતદાર છું, તો એમ કરવાથી કાંઈ ન થાય. રાજનીતિને સમજો, પક્ષની પોલિસીને સમજો. ખરેખર પક્ષનો નેતા છે કોણ નક્કી કરે છે? શું પક્ષ નક્કી કરે છે કે કોર્પોરેટ હાઉસ નક્કી કરે છે? કોણ નક્કી કરે છે? માનો કે વડાપ્રધાનના ઉમેદવાર નેક્સ્ટ કોણ છે, કોણ નક્કી કરે છે? શું પક્ષ નક્કી કરે છે કે પક્ષની અંદર ઘૂસેલા કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો કરે છે નક્કી? હવે જો કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો એ નક્કી કરતા હોય તો પછી જે રાજનીતિ અને જે પોલિસી બનશે, નેતાઓ જે પોલિસી બનાવશે એ કોના હિત માટે બનાવશે? સામાન્ય લોકો માટે તો બનાવશે નહીં. એનું મોટું ઉદાહરણ આપણી સમક્ષ છે. કિસાન આંદોલન, 3 કૃષિ કાનૂન જ્યારે બનાવ્યા, આખા દેશમાં વિરોધ થયો, ખાસ કરીને નોર્થમાં વધારે વિરોધ થયો. તો એ કાયદા બનાવવા માટે જે ચર્ચાઓ થવી જોઈએ શરૂઆતમાં, આખા દેશમાં ખુલ્લા મૂકવા જોઈએ કે અમે આવા 3 કાયદાઓ બનાવવા માંગીએ છીએ, લોકોના ઓપિનિયન લેવા જોઈએ અને નિષ્ણાતોના એના ઉપરથી અભિપ્રાયો મેળવવા જોઈએ અને ચર્ચા થવી જોઈએ. એવું કશું ન થયું, સીધું ઇન્ટ્રોડ્યુસ કરી દીધા અને પાર્લામેન્ટમાં ગડબડ સડબડ કરીને તરત મંજૂરી કરાવી દીધા. તો આ કાયદાઓ કોના હિત માટે બન્યા હતા એ સમજવું પડે. ખેડૂતોએ સમજવું પડે, નાગરિકોએ સમજવું પડે કે આ કાયદા માત્ર ને માત્ર ઇજારાશાહી ઊભી કરવા માટેના હતા, કોર્પોરેટ ગૃહોને મદદરૂપ બનવા માટેના હતા. એમાં ખેડૂતોનો એકડો નીકળી જવાનો હતો, નાગરિકોનો નીકળી જવાનો હતો, કેમ કે ઇજારાશાહી અંતે તો સામાન્ય નાગરિક ઉપર ભારે પડે. તો આ રાજનીતિ સમજવી પડે. પણ આપણે એ રીતે રાજનીતિ સમજતા નથી. આપણે ધાર્મિક મુદ્દાઓ ઉપર મતદાન કરીએ છીએ. એટલે ધર્મવાદ અને રાષ્ટ્રવાદના નામે આપણે મત દઈ આવીએ છીએ અને પછી આપણે ઓપો કરીએ છીએ કે આ પોલીસ અમારી ફરિયાદ લીધી નથી, ઓલા કામ કરતા નથી, ને આ ખાનગી સ્કૂલો બહુ મોટી ઊંચી ફી લે છે, કોઈ અમારું સાંભળતું નથી. પણ ક્યાંથી સાંભળે? પછી તમને જે આ 2 નશો ચડી ગયો છે, જે ધર્મવાદનો ને રાષ્ટ્રવાદનો, એ 2 નશો જો ઉતરી જાય તમારામાંથી અને તમને સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવે એની જો સમજ આવી જાય તો ઓટોમેટિક આ લોકો બધું જ કરવા મળે, બધું સરળ થઈ જાય. જય મા વરદાયની. આ જે પ્રોજેક્ટ દેખાય છે તે 1 નંબર, 2 નંબર અને આ 3 નંબર છે. આ 3 આઈડિયા છે મારા. આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબરનો પ્રોજેક્ટ છે મારો. પછી એને હું ક્લોઝઅપ બતાવીશ. આ છે ને મારે તાવડી પ્રોજેક્ટ છે. એમાં અહીંયાથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે અને ઊંડાઈ 6 ઇંચ ઊંડાઈ છે અહીંયા આગળ સેન્ટરમાં. એટલે કે અહીંયાથી આમ જઈએ તો સેન્ટરમાં ઢાળ આવે છે તે 6 ઇંચનો ઢાળ આવે. અહીંયા આ રોડ છે, આ રોડ છે અને અહીંયાથી આમ જઈએ 6 ઇંચનો ઢાળ છે. આ પ્રોજેક્ટ નંબર મારો 1 છે. જે રોટલી અને ભાખરી બનાવવાની જે તાવડી આવે છે ને એના જેવો આકાર છે. હવે હું તમને એનું 3D બતાવું છું. આ જે આકાર દેખાય છે એ 3D છે, પણ આને આમ વાંકો કરીશું અને બીજા કલરમાં જોઈશું આપણે તો થોડોક આઈડિયા આવશે કે આવો શેડ હશે. રોટલી અને ભાખરી બનાવવાની તાવડી જેવું, અને એને કલરમાં જોવા જઈશું પણ નહીં દેખાય, બરાબર નહીં દેખાય. આ થયો મારો પ્રોજેક્ટ નંબર 1. હા, હવે પ્રોજેક્ટ નંબર આપણે 2 જોઈશું. પ્રોજેક્ટ નંબર 2 આ ટાઈપનો છે. એમાં આ પોઈન્ટથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે, અહીંયાથી આ 3 ફૂટ અંતર છે અને અહીંયાથી માંડીને અહીંયા 13 ફૂટ અંતર છે. અને આ સ્ટેપ પગથિયા ટાઈપનું છે. હવે હું તમને એને પગથિયાના રૂપમાં થોડો આઈડિયા આપવા પ્રયત્ન કરીશ. આપણે શેડેડ કરીએ છીએ, શેડેડમાં કરીશું અને 3D બનાવીશું. પહેલાં શેડેડ રાખીએ છીએ એટલે તમને થોડોક અંદાજ આવશે કે આ રોડ છે,
રોડ કરતાં 4 ઇંચનો એક સ્ટેપ છે, પગથિયું છે, અને ફરી પાછું 4 ઇંચ પછી એક બીજું પગથિયું છે. અને આ રીતે આપણે એને સમજી શકાય. હજી એક તમને બીજા કલરમાં બતાવીશ. એટલે આ શેડેડ છે, એટલે આનાથી વધારે ખ્યાલ આવશે કે જેમ એ બેસી શકાય અથવા આ જગ્યા પર ઊભા રહી શકાય, ઘણું લાંબુ પગથિયું મળે અને પલ્લીજીને લઈને ઉતરવું હોય તો પણ ઉતરવામાં તકલીફ ના પડે એવી રીતનું છે. એ અહીંયા 4 ઇંચ અને 4 8 ટોટલ 8 ઇંચનો ખાડો છે આપણે એમ કહીએ. અને આ જે સફેદ દેખાય છે ત્યાં આગળ ટાંકી મૂકી શકાય અંડરગ્રાઉન્ડ. એટલે કે હવે પાઇપલાઇન કરવાની જરૂર નથી પડતી. જે ટાંકી હશે અહીંયા જશે, ઘી અભિષેક થશે તે અહીંયા થશે. હવે હું તમને 3Dમાં બાજુમાં બીજું મોડેલ બતાવીશ, જે આ છે. તો અહીંયા આપણે પલ્લીજી પણ મૂકેલા છે, વધારે અંદાજ આવશે કે શું કરી શકાય. તો હું હવે તમને એક તો પલ્લીજીની નીચે શું મૂક્યું છે બતાવી દઉં. આ પલ્લીજીની નીચે ટાંકી પણ છે અને લોખંડની જાળી પણ છે. એટલે જે કંઈ ઘી અભિષેક કરીએ આપણે, તો એ આ જે કાણા કાણા છે એમાંથી ટાંકીમાં પડી શકે. અને અહીંયા પણ જેમ અહીંયા આ છેડેથી આ છેડે 20 ફૂટ, આ છેડેથી આ છેડે 13 ફૂટ અને આ છેડેથી આ છેડે 3 ફૂટ. અહીંયા રોડ 4 ઇંચનો પગથિયું અને 3 ફૂટ આનો ભાગ છે. આ ફરી પાછું 4 ઇંચનું પગથિયું અને આ અંતર 13 ફૂટ, એમ કરીને આ વસ્તુ બતાવેલી છે. આ સ્ટેપ આપવાનું કારણ એવું છે કે મેક્સિમમ ઘી જમા થઈ શકે અને આરામથી અંદર જઈ શકે, એટલા માટે મેં લાંબુ પગથિયું આપ્યું છે. કદાચ બની શકે આના કરતાં આપણે મોટું કરવું પડે તો આપણે મોટું પણ કરી શકાય. મેં 3 ફૂટ રાખ્યું છે, 4 ફૂટ કરો આટલે સુધી આવી જશે. પણ હવે જે ઘી અભિષેક થશે ને આ રોડ ઉપર નહીં જાય. આપણો હેતુ એક જ છે કે ભાઈ આપણું ઘી કોઈના પગ નીચે ના આવે, શ્રદ્ધાળુના પગ નીચે ના આવે, છતાં પણ અભિષેક થાય. તો આ પ્રોજેક્ટ બધા કરતાં મને એટલા માટે સારો લાગે છે કે સમજો કે હું એને ટોપ એંગલથી બતાવું છું. આ ટોપ એંગલથી છે જે, તો આ જે પેવરિંગ હોય છે આ મોટાભાગે ચોરસ પેવરિંગ હોય છે. આ જે પેવરિંગ હોય છે મોટાભાગે ચોરસ હોય છે. તો આ આરામથી ગોઠવી દેવાય આની. અને એમને સજેશન આપ્યું કે તમારો જે તાવડી પ્રોજેક્ટ છે અમે સમજેલા છીએ અને કરવા જેવો છે, અને તમે શરૂઆત કરવી હોય તો પહેલાં મંદિરમાં કરો. અને જે હાલ વિડીયોમાં દેખાય છે એ જગ્યા છેલ્લામાં છેલ્લો ચોક ગણાય છે એ લોકોનો. અને અહીંયા પલ્લીજીનો અભિષેક થઈ ચૂક્યો છે, એના પછીનું જે દ્રશ્ય દેખાય છે તે દેખાય છે. અમારો તાવડી પ્રોજેક્ટ એટલે કે જેમ આપણે રોટલી ભાખરી બનાવવાની તાવડી હોય એવો તાવડીનો આકાર આપવો, એમાં પલ્લીજીને ઊભા રાખવા અને પછી જેમ અભિષેક કરીએ છીએ એમ કરવું. આ તાવડી જે હશે તે સામાન્ય રીતે જે ઢાળ હોય છે એ 6 ઇંચનો ઢાળ હશે, સેન્ટરમાં 20 ફૂટનો ડાયામીટર હશે. અને એ તાવડીની અંદર જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલા હોય છે એવી રીતે ટાઇલ્સ લગાવેલા હશે. એમાં જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે દેખાતી નથી એવી પાઇપલાઇન સિસ્ટમ પણ હશે, જેનાથી એ અભિષેક થયેલું ઘી યોગ્ય જગ્યાએ જશે. પ્લાન નંબર 2 છે, જે અહીંયા 5 દિવસ માટે પલ્લીજી અહીંયા ઊભા રહેતા હોય છે પૂનમ સુધી, અને ત્યાં અભિષેક થતો હોય છે. પલ્લીજીની એક્ઝેક્ટ નીચે એક ભાઈ તમને દેખાતા હશે, જે ભાઈ જે ઘી ભેગું કરી રહ્યા છે. એને એટલા માટે બેસવું પડે છે કે ઢાળ બરાબર નથી, જેથી એ ઘી એ ચોકડીમાં પડતું નથી, ફેલાઈ જાય છે. પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. અને એ ઘી ડાયરેક્ટ એમાં જમા થશે અને એમાંથી એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય, મોટર દ્વારા, કોઈ પણ રીતે ડોલ દ્વારા, કંઈ પણ. તો આ 2 પ્રોજેક્ટ એવા છે કે જે આપણે બનાવી શકાય તાત્કાલિક ધોરણે, અને એ સક્સેસફુલ લાગે તો આપણે ગામમાં બીજા 5 ચોક બનાવીએ આ વર્ષે, એવી શક્યતા મુકાય. ઊંચાઈ છે 4 ઇંચ જેટલી હોય છે લગભગ. એને આપણે સિમેન્ટના પેવર બ્લોક કહીએ છીએ. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં તમે વાંચી શકો. બંને RCCના હોય છે, સિમેન્ટના હોય છે. અને જેવો પ્રસંગ 12 મહિના સુધી આ પેવરિંગ અહીંયા એક વખત મૂકો ને, એક વખત એટલે આ રોડ અને આ 2 એક લેવલ થઈ જાય. અહીંયા ઉપરા ઉપરી 2 વખત મૂકો તો આ રોડ અને આ 2 બધું એક જ થઈ જાય. તો આપણે ચોરસમાં જો વિચાર કરીએ, આને ચોકડી કહીશું આપણે, તો ચોકડી બનાવી અને 4-4 ઇંચના આવા સ્ટેપ આપીશું, પગથિયા આપીશું અને પ્રસંગ કરશું તો ઘી છે ને રોડ ઉપર નહીં જાય, રોડ ઉપર ફેલાઈ નહીં જાય અને ભક્તોના પગ નીચે નહીં આવે.
બીજી કોશિશ એ કરી શકાય કે અહીંયા પ્લાસ્ટિક મોટું ઢાંકી શકાય છે આપણાથી દિવસ દરમિયાન. જ્યાં સુધી પલ્લીજી નથી હોતા ત્યાં સુધી અહીંયા પ્લાસ્ટિક ઢાંકી શકાય છે. અને પલ્લીજી નજીક આવી ગયા હોય, ધારો કે અહીંયા આવી ગયા છે પલ્લીજી, તો અહીંયા એખાદે પ્લાસ્ટિક આને લઈ લેવાય. હવે આ જે સાઇઝ મેં પસંદ કરી છે એ મારી મરજીથી કરી છે અત્યારે, પણ આને હવે ડિપેન્ડ કે આપણી ચોક કેવડો છે એ પ્રમાણે નાની અથવા મોટી કરી શકાય. આની જે પહોળાઈ મેં નક્કી કરી છે એ પણ ફેરફાર કરી શકાય. પ્રશ્ન એ છે કે આપણે એ સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ કે ઘી અભિષેક પણ ગમે એટલું થઈ શકે અને કોઈના પગ નીચે ના આવે, માતાજીના ઘીનું અપમાન ના થાય. આશા રાખું કે કદાચ મારા જે 3 પ્રોજેક્ટ મેં બતાવ્યા, 1, 2 ને 3, તો એમાંથી કદાચ આ ચોકડીવાળો વધારે ગમશે એવું મારું માનવું છે. તો કોશિશ કરીએ કે આખતે રૂપાલ ગામના રાજી થઈને મને માની જાય મારી વાતને, અને એક આ પ્રોજેક્ટમાં અમે અમારા ખર્ચે આ ચોકડી તાવડી જે કહો તે તમે જે ઈચ્છા રાખશો તે અમે બનાવવા તૈયાર છીએ. આનાથી એક તો માતાજીની શ્રદ્ધા વધશે, લોકોનું ઘી ખૂબ જ આવશે, જે આવે છે એના કરતાં પણ વધારે આવશે, અને કોઈને અપમાન નહીં થાય. સૌથી પહેલાં ગરીબોનું અપમાન નહીં થાય. જે ગરીબો ઘી ખોબે ખોબે ભરતા હોય છે. આટલો સરસ પ્રસંગ છે આપણો પલ્લી ઉત્સવ કે જેને કહીએ છીએ, દુનિયાભરમાં પ્રખ્યાત છે, અને છતાં એ ઘીમાં એ પ્રસંગમાં લોકોને ઘી ખોબે ખોબે ભરાવવું પડતું હોય. આજના 21મી સદીમાં પણ આપણે પાસે એનો સદુપયોગ ના કરીએ આપણે એક સારા ઘીનો, અને એ ગરીબોને આપણે ચોખ્ખું ઘી ના આપીએ તો એ આપણે શોભે નહીં આજના જમાનામાં. તો સરસ મજાનો પલ્લી ઉત્સવ 2024 થાય, અને આશા રાખીએ કે ઘી 50 કરોડનું જે આવે છે, 70 કરોડનું આવે, 100 કરોડનું આવે, પણ એ બધે એકદમ શુદ્ધ રહી શકે અને શુદ્ધ થઈને બધા ખાઈ શકે. કોકની રોટલી પર ચોપડવા જેવું રહે તો ભગવાન પણ રાજી રહેશે, અને જે ગરીબો જે ઘી ખાવાના છે એ લોકો પણ રાજી રહેશે, આશીર્વાદ આપશે, એમના બાળકો આશીર્વાદ આપશે, એમના મા બાપ આશીર્વાદ આપશે. જય મા વરદાયની. આપણે માત્ર મત આપીએ છીએ શેના આધારે? ધર્મવાદ અને રાષ્ટ્રવાદ. અને આ રાષ્ટ્રવાદની વાત કરનારા એમાં એને રાષ્ટ્ર પ્રેમ જેવું કંઈ હોતું જ નથી. પાછું એને આખો નીચું લો તો ટીપું ન નીકળે. એટલે આ પરિસ્થિતિ જે છે એ સમજવી પડે આપણે, અને રાજનીતિમાં આપણે રસ લેવો પડે, સમજવું પડે રાજકારણ. તમે આપણે આઝાદ થયા ત્યારે કેટલી સમસ્યા હતી આપણી પાસે. દાખલા તરીકે મને ખ્યાલ છે, હું જ્યારે પ્રાથમિક શાળામાં નાનો હતો તો અમારી પ્રાથમિક શાળામાં પેલું અમેરિકાથી પાવડર આવતો દૂધનો, પછી એ પાણી નાખીને એમાં બધાને હલાવીને વિદ્યાર્થીઓને આપતા પૌષ્ટિકતા માટે, પોષણ માટે. અને એ પછી રશિયાથી ને અમેરિકાથી ઘઉં પણ આવતા, અને એ આપણે બધા ખાતા, સરકાર આપતી રાહત. એ આજે આવે છે? આજે બંધ થઈ ગયું. કેમ? શરૂઆતની સરકારોએ બધાએ પ્રોગ્રેસિવ પોલિસી, પ્રગતિશીલ મૂલ્યોને પ્રતિબદ્ધ હતી, અને એટલા માટે હરિયાળી ક્રાંતિ બની, સફેદ ક્રાંતિ આવી. અને એ બેનું પરિણામ તમે જુઓ કે આજે આપણે અનાજની બાબતમાં બિલકુલ સ્વાવલંબી છીએ, દૂધની બાબતમાં પણ છીએ. આજે અમૂલ છે એ રશિયામાં છે અને અમેરિકામાંય છે એના પ્લાન્ટ. તો ક્યાં પહોંચ્યા આપણે? તો આ જે પ્રગતિ થઈ કેવી રીતે થઈ? એ સાયન્સ અને ટેકનોલોજી, વિજ્ઞાન, પ્રગતિશીલ મૂલ્યોને જે સરકારે પ્રોત્સાહન આપ્યું એના કારણે આ બન્યું. હવે એ સમય જુઓ કે લાલ બહાદુર શાસ્ત્રી, જેને હરિયાળી ક્રાંતિ શરૂ કરી, ગ્રીન રિવોલ્યુશન, એ પછી વ્હાઇટ રિવોલ્યુશન આવી, દૂધ ક્રાંતિ, કુરિયન સાહેબને વગેરે વગેરે. એ સમય તમે જુઓ કે એ સમયે એને દેશના વડાપ્રધાન તરફથી કેટલું પ્રોત્સાહન આપવામાં આવ્યું આ બે ક્રાંતિઓ માટે, અને એના લાભ અત્યારે આપણે લઈ રહ્યા છીએ. આજની સ્થિતિ એવી કોઈ છે ખરી કે કોઈ સાયન્સ ને ટેકનોલોજીને આધારની કૃષિની બાબતમાં કે કોઈ પણ જગ્યાએ સરકાર મદદરૂપ હોય અને સરકારે એને પ્રોજેક્ટ બનાવી હોય એવું ક્યાંય સાંભળ્યું ખરું? તો સમાજનો વિકાસ કેવી રીતે થશે? દેશનો વિકાસ કેવી રીતે થશે? માત્ર એરપોર્ટ કે પોર્ટ
કે રોડ રસ્તા પહોળા કરવાથી ને આધુનિક કરી નાખવાથી વિકાસ નથી થઈ જતો. વિકાસ માટે જરૂરી છે, ના નહીં, પણ એનાથી વિકાસ નથી થઈ જતો. એટલે જ્યાં સુધી તમે આ કમ્પેરિઝન નહીં કરો કે આઝાદી પછી જેટલો આટલો ખરાબ સમય હતો છતાં પણ આપણે આટલી પ્રગતિ કરી કૃષિમાં ને બધે, જે આપણે 2014 પછી કેમ નથી થતી, અને 2014 પછી કેમ બેરોજગારી સતત વધતી જાય છે, સતત મોંઘવારી વધતી જાય છે, બીજી સમસ્યાઓ વધતી જાય છે, સોશિયલ મહિલાઓની અસુરક્ષાઓ વધતી જાય છે, એવું કેમ? કેમ મણિપુરમાં આવું બધું થઈ રહ્યું છે, મહિલાઓની નગ્ન પરેડ થઈ રહી છે વગેરે વગેરે? કેમ થાય છે? મહિલા પહેલોનું શોષણ થઈ રહ્યું છે, કેમ થાય છે? એવું તો શું ફેક્ટર છે કે આ રોકાતો નથી? આ એટલે રોકાતું નથી કે લોકો માત્ર ને માત્ર ધર્મવાદ અને રાષ્ટ્રવાદ ને જ ચાહે છે. આ સમસ્યાઓ પ્રત્યે બિલકુલ એ મૌન રહે છે. એટલે આ તકલીફ છે આપણી. તમે જુઓ કે 2014 પછી ગરીબ માણસો વધારે ગરીબ બન્યા, અમીર માણસો વધારે અમીર બન્યા. એટલે બંને વચ્ચેની જે ખાઈ છે એકદમ પહોળી અને ઊંડી થઈ. તો કોઈ પણ સમાજમાં ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ આટલી મોટી હોય, વિસ્તૃત અને ઊંડી હોય, એ સમાજમાં સુરક્ષા રહી શકે ખરી? એ સમાજ તંદુરસ્ત રહી શકે ખરો? એ સમાજમાં ક્રાઇમ કોઈ દે ઘટે ખરું? તેમ છતાં તમે જો પોલીસ ડિપાર્ટમેન્ટ આપણા આંકડા એવા આપે છે કે ભાઈ અમારે ક્રાઇમ ઘટ્યું, ચોરીઓ ઘટી, લૂંટ ઘટી, પણ એ રજીસ્ટ્રેશન જ નથી થતું એટલે ઘટે છે, બાકી ક્રાઇમ તો બને જ છે. પોલીસ ચોપડે રજીસ્ટ્રેશન થતું નથી. તમારી જે કંઈ ફરિયાદો છે અરજી માર લે અને અરજી પછી કચરા પેટીમાં નાખે, એટલે ક્રાઇમનું રજીસ્ટ્રેશન જ ન થાય, ક્રાઇમનું વર્કિંગ જ થાય અને મિનિમાઇઝ થાય. તો કોઈ પણ સંજોગોમાં સાચું વાસ્તવિક સ્થિતિ આપણી સામે આવે નહીં, પણ આપણે અનુભવી શકીએ કે ભાઈ આટલું બધું દરરોજ આટલા બધા હત્યાઓ થાય છે, આટલા રેપ થાય છે, છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ એમ કે ભાઈ ક્રાઇમ ઘટે છે, તો એ કેવી રીતે શક્ય બને? અને શક્ય બને જ નહીં. જ્યારે સમાજમાં આટલી બધી અસમાનતા હોય, અન્યાય હોય, શોષણ હોય, ત્યારે ક્રાઇમ કોઈ દિવસ ઘટે નહીં. ઉપરથી પ્રભુજી આવે તો પણ ઘટે નહીં. પણ આપણને આ બ્યુરોક્રેટ્સ અવળા ચશ્મા પહેરાવે છે. એટલે મારું કહેવાનું એ છે કે આ સમસ્યાઓમાંથી આઝાદી મેળવવા માટે એક જ રસ્તો છે કે ભાઈ આપણે જે રાજકીય ભક્તિ કરીએ છીએ એને તિલાંજલિ આપો. રાજકીય ભક્તિ કરવાની કોઈ જરૂર જ નથી. હવે તમે આખી પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે રાજકીય ભક્તિ અને ધાર્મિક ભક્તિ એ બધું એટલું બધું મિક્સ થઈ ગયું છે કે કોણ કોનો એજન્ટ છે એ જ ખબર નથી પડતી. તમે જોયું હશે કે છેલ્લા ઇલેક્શનમાં, આપણું વિધાનસભાનું ઇલેક્શન અને લોકસભાનું ઇલેક્શન, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતો માત્ર એક જ પક્ષને વોટ આપવાનું કહેતા હતા. મંદિરમાં સભા કરે ને એક જ પક્ષને, અને કોર્પોરેટ કથાકારો પણ એક જ પક્ષને કે ભાઈ યશસ્વી વડાપ્રધાનને આપણે આપવાના છે વોટ. દરેક નાનો મોટો તમામ કથાકાર, તમામ ધર્મગુરુઓ એક જ વ્યક્તિને વોટ આપવાની અપીલો કરતા હતા, અને એ અપીલો મુજબ આપણે વોટિંગ કર્યું પણ ખરું. પણ તમે વિચારો કે આ અપીલ જે કરે છે
એ ક્યારે લોકોના પ્રશ્ન પ્રત્યે ક્યારે જાગ્યા ખરા? લોકોની સમસ્યા માટે ક્યારે બોલ્યા ખરા? હંમેશા ચૂપ રહે છે. એટલે આપને મૂર્ખ બનાવે છે, છતાં આપણે ઉત્સાહથી મૂર્ખ બનીએ છીએ. એ સવાલ છે. આપણે કેમ એ ધર્મગુરુને નથી પૂછતા કે ભાઈ તમે કઈ રીતે આ બોલો છો? આટલી બધી બેરોજગારી વધી ગઈ, આટલી બધી મોંઘવારી છે, અને તમે છતાં આવું કેમ બોલો છો? આપણે નથી કહેતા. આપણે આપણા સમાજના નેતાને પણ નથી કહેતા. આપણા સમાજના નેતાઓ પણ એવું જ છે, એ ચાપલુસિયા છે. એને પણ આપણે પૂછતા નથી. તો નથી આપણા સમાજના જે નેતા છે એને પૂછતા, નથી ધર્મગુરુઓને પૂછતા. એટલે આ લોકોને બેફામપણે આપણા ઉપર કબજો જમાવી દીધો છે. અને આપણે સામાન્ય લોકોને બધાને એ પશુ સમાન માને છે કે આ તો ઘેટા છે, જેમ હાકો એમ હાલશે. આ સ્થિતિ આવી ઊભી રહી ગઈ. એ આપણને માણસ જ નથી માનતા. પ્રશ્ન આ છે કે લોકોને તો થોડોક ધર્મનો ડોઝ આપી દઈશું એટલે ચાલશે, થોડોક રાષ્ટ્રવાદનો તડકો નાખી દઈશું એટલે ચાલશે, થોડાક ઇલેક્શનો ઉપર પૈસા આપી દઈશું એટલે ચાલશે, સમાજના નેતાઓને ખરીદી લઈશું અને સમાજના નેતાઓ પાસેથી અપીલ કરાવશું એટલે ચાલશે. તો કોઈ પણ ઇલેક્શનમાં જો તમે ધર્મનો ઉપયોગ કરો અને રાષ્ટ્રવાદનો ઉપયોગ કરો અને પૈસાનો ઉપયોગ કરો અને તમારી સત્તાનો ઉપયોગ કરો તો તમે કોઈ દિવસ એને હરાવી શકો નહીં. કે તમે એમ કહો ભાઈ આમાં ઈવીએમ સેટ કર્યું છે ને ઢીકડું પૂછડું કર્યું, એટલે પણ મગજ સેટ કરી નાખે જાણે. એ તો વિચારો, એ તો ઈવીએમ નું તો પછી કરશો. અને ક્રિમિનલ ને બદમાશ માણસો બધું કરે. ક્રિમિનલ અને બદમાશ માણસ તમામ પ્રકારના ખોટા કામ કરે, એમાં ના નહીં, એ બધું કરે. પણ એ પહેલા પણ એ વિચારો કે તમારા આખા મગજ એને સેટ કરી દીધા છે આ ધર્મગુરુઓ મારફતે, અને તમે એમાંથી નીકળવા માંગતા નથી. અને પછી આપણે ફરિયાદ કરી કે કેટલી સમસ્યાઓ છે. તો આપણી પણ જવાબદારી છે. અને તમે જુઓ કે આપણે ક્યારેક એમ થાય કે કેટલી બધી આ લોકોની રાજકીય ભક્તિ છે. એક મેં વિડીયો સાંભળ્યો તો કીધું ભાઈ મોંઘવારી ગમે એટલી વધે, 500 રૂપિયા લીટર પેટ્રોલ થાય ને તો પણ મત તો અમે ગોરસે વાતીને જ આપશું. હવે એને તમે પહોંચો કેવી રીતે? એને 500, એને મોંઘવારીની ચિંતા નથી, બેરોજગારીની ચિંતા નથી, અને છતાં પણ એમ કે છે 500 રૂપિયા લીટર પેટ્રોલ થાય તો પણ મત તો અમે ગોડસેને જ આપશું, ગોડસેવાદીઓને. અને આ વાસ્તવિકતા છે. આપણા છોકરાઓ અભ્યાસ કરતા નથી. આપણે ખેતર અને મિલકતો વેચીને વિદેશમાં મોકલીએ છીએ, કેનેડા મોકલીએ છીએ, અને છતાં આટલી બધી હેરાનગતિ ભોગવતો અહીંયા એનો મા બાપને વાલી પાછો આ જૈન મત તો ત્યાં જ દઈ આવે પાછો. એટલે તમે વિચારો તો ખરા કઈ રીતના તમે છો. ખેતર વેચવું, બધું વેચવું, વ્યાજે પૈસા લઈ આવ્યા, છોકરાને ગમે એમ કરીને કેનેડા સેટ કર્યો, અને અહીંયા પાછા તમે ભક્તિ કરો છો, રાજકીય ભક્તિ કરો છો. શરમ નથી આવતી? એટલે આમાંથી નીકળવું પડે. આ ન ચાલે. આ રાજકીય ભક્તિ કરવાની જરૂર જ ક્યાં છે? એમ કહી શકાય કે ધર્મની ભક્તિ છે એ માણસની વિવેક શક્તિને ધૂંધળી બનાવે છે, અને રાજકીય ભક્તિ તો વિવેક શક્તિનો સંપૂર્ણ નાશ કરે. એટલે ધર્મ ભક્તિ અને રાજકીય ભક્તિ એ વચ્ચે પણ તફાવત છે. કદાચ ધર્મ ભક્તિ છે માણસને કદાચ નૈતિક બનાવવામાં ઉપયોગી થતી હશે. અમુક માણસો કદાચ નૈતિકતાનો એમાંથી બોધ લેતા હશે. ધર્મ ભક્તિ
એક સહાયક બની શકે. કોઈ પણ ધર્મના વેલ્યુઝ હોય અને એમાંથી મહાશયના ગુણો મેળવતા હોય તેમાં કાંઈ વાંધો નથી. આપણે ધર્મની વિરુદ્ધ છીએ જ નહીં, ધર્મની સામે નથી. મહાશય શીખવતો હોય તો ધર્મ બધા એક્સેપ્ટ છે, એમાં કઈ વાંધો નથી. પણ રાજકીય ભક્તિમાં મને કહો કે એમાં શું ફાયદો? હાલો, ધર્મની ભક્તિ તો કરો તો કદાચ તમે નૈતિક થવા માટે તમને લાભ કદાચ મળે, પ્રેરણા મળે, પણ રાજકીય ભક્તિ કરવામાં શું ફાયદો તમને? હજુ સુધી કોઈ એવું કહે કે ભાઈ રાજકીય ભક્તિ અમે કરીએ, સતત 30 વર્ષથી અમે એક જ પક્ષને વોટ આપીએ છીએ, એનાથી અમને આટલો ફાયદો થયો, એવું કોઈ કહી શકે? અને આ રાજકીય ભક્તિ કરીએ છીએ ત્યારે જ આપણને આ પહેલવાનોની, મહિલા પહેલવાનોનું શોષણ આપણે દેખાતું નથી. કેમ કે આપણે રાજકીય ભક્ત છીએ, એક પક્ષના ભગત છીએ, એટલે આપણે એ દેખાતું નથી. મણિપુરની મહિલાઓની નગ્ન પરેડ પણ આપને દેખાતી નથી. મોરબીમાં 135 લોકો ગુજરી ગયા, એનો જીવ જતો રહ્યો, છતાં પણ આપણે જે એનો આરોપી છે એ આપણે સખાવતી લાગે. આપને એમાં અપરાધી નથી દેખાતો. એ જ રીતે આપણે જે ગેંગ રેપ કરનારા હતા ને હત્યાઓ, સામૂહિક હત્યા કરનારા હતા, એને આપણે એ આરોપી છોડી દીધા સરકારે. તો કેમ? સંસ્કારી છે. એટલે ભાઈ કોઈ બળાત્કારી સંસ્કારી હોય અને હત્યા કરનારો કોઈ તે સંસ્કારી હોઈ શકે? તો સારું થયું સુપ્રીમ કોર્ટે વળી એને જેલમાં પૂરી. પણ આ આપને સંસ્કારી લાગે છે એનું કારણ આ છે રાજકીય ભક્તિ. એક વખત રાજકીય ભક્ત બની જાઓ એટલે તમને બધું ગુલાબી ચિત્ર દેખાય. તમારી ખુદની સમસ્યાઓ પણ તમને સમસ્યાઓ ન લાગે. અને આ રાજકીય ભક્તિના કારણે ક્રિમિનલ નેતાઓ તમને સન્માનીય અને માનનીય લાગે છે. જો તમારામાં રાજકીય ભક્તિ ન હોત તો તમને એ ક્રિમિનલ લાગતું હોત કે નહીં, તડીપાર છે, તડીપાર જ છે, એ માનનીય ન થઈ શકે. તમને આ એક વખત રાજકીય ભક્તિ ઘૂસી ગઈ મનમાં એટલે આ સન્માન નહીં લાગે, દેવદૂત થઈ ગયો. હવે મને તમે કહો કે આ કોઈ આ ટાઈપના જે છે રાજકારણમાં આપણી ભક્તિના કારણે જે નેતાઓ બની ગયા છે એ સુશાસન સ્થાપી શકે ખરા? ક્રિમિનલ નેતા બની જાય એ કોઈ દિવસ સુશાસન સ્થાપી શકે? આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણી એફઆઈઆર લેવાઈ જાય. લેવાતી હશે? ક્યાંથી લેવાય? કેમ કે તમે જેને લીડર બનાવ્યો છે એ ક્રિમિનલ છે. એટલે જે ખુદ ક્રિમિનલ છે એ સુશાસન સ્થાપી શકે નહીં. અને ક્યારેય બન્યું છે આવા? તમે આ જુઓ કે 2014 પહેલા ક્યારે એવું બન્યું કે કોઈ ક્રિમિનલ હોય જે જેલમાં ગયો હોય ને હોમ મિનિસ્ટર બન્યો હોય એવું ક્યારે સાંભળેલું કરવો? આ શરમજનક સ્થિતિ છે કે જે જેલમાં ગયો હોય એને ગૃહમંત્રી બનાવવાનો. આ ક્વોલિફિકેશન છે? એટલે ક્રિમિનલ નેતાઓ સમાજમાં સદભાવના સ્થાપી શકે નહીં, સમાજને એક રાખી શકે નહીં. એ હંમેશા પોતાના સ્વાર્થ માટે હિન્દુ મુસ્લિમ કર્યા વિના રહી શકે નહીં. કેમ કે સત્તાનો સ્વાર્થ જે છે એ બહુ મોટો છે અને આપને લડાઈ મારે, એકબીજાની સામે કરે
નિર્દોષ લોકોના આંતરડા બહાર કઢાવી નાખે, અને એ લોકો તો એના સંતાનો વિદેશમાં ભણાવે, એને કોઈ ચિંતા જ નથી. હવે ખુદ ભ્રષ્ટો હોય નેતાઓ, અને આજુબાજુ જુદા જુદા પક્ષમાંથી ભ્રષ્ટાચારી નેતાઓને લઈ આવે પોતાની પાસે, અને સીબીઆઈના ઈડીના કેસો હોય એને બધાને અભરાએ ચડાવી દે, અને એને એકદમ બહુ પવિત્ર હોય એ રીતે એને સાથે રાખે. પછી તમે અપેક્ષા રાખો ભ્રષ્ટાચાર દૂર થઈ જશે? એ કરીએ કે કોઈ દિવસ માણસ? એના તો બબ્બે ડઝન તો એવા બીજા પક્ષમાંથી લઈ આવ્યા જે સીબીઆઈ અને ઈડીએ કેસ કરેલા છે. એવા 2 ડઝન નેતાઓ છે જે 700 કરોડથી ઉપરના બધાના ભ્રષ્ટાચાર કર્યો છે, 1700 કરોડ રૂપિયાના. હવે એ બધા એ સાથે છે, તો એ તમે એ ભ્રષ્ટાચાર દૂર કરશે કે વધારે કરશે? એટલે સમસ્યાઓ ઊભી કરે, સમસ્યાઓ ઓછી ન કરે. તમારી રાજકીય ભક્તિના કારણે સમસ્યાઓ વધે છે, ઘટતી નથી. જવાબદાર તમે છો. એટલે ધર્મ સંપ્રદાય ભક્તિથી કદાચ સ્વર્ગ, જન્નત, મોક્ષ, વૈકુંઠ કે અક્ષરધામ મળી જાય, પણ આપણે તે અંગે જાણી શકતા નથી. એ તો મળે, કદાચ કાલ્પનિક છે બધું, મળે કે ના મળે એ જાણતા નથી આપણે. પરંતુ રાજકીય ભક્તિથી બેરોજગારી, મોંઘવારી, અનૈતિકતા, ભ્રષ્ટાચાર, ગુંડાઓનો ત્રાસ, વ્યાજખોરોનો આતંક, મહિલાઓની અસુરક્ષા, બાળકોનું અંધકારમય ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ. આ આપણી ધર્મ ભક્તિના કારણે, રાજકીય ભક્તિના કારણે આપણે જોઈ શકીએ. હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે, અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લીટર ઘી જે છે, શુદ્ધ ઘી, એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે. અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે. કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે. તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે, જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય, કોક એવા વ્યક્તિને જે ગરીબ છે, જે લોકોને મદદરૂપ થઈ શકાય, તેના માટે આ ઘીને વપરાય, તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા. એ દરેકની શ્રદ્ધા, દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે. અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે. પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે. 50 કરોડનું દાન આવે છે, એ દાનનો સદુપયોગ થવો જોઈએ. આજે 50 કરોડનું ઘી આવ્યું, આપણે પરંપરાને ક્યાંય વચ્ચે અડચણરૂપ નથી થતા. એકદમ સાચી વાત છે. અને આખું જે ઘી માટીમાં બરબાદ થઈ જાય છે એ પણ ના થાય. એકદમ સાચી વાત. આપણે એવું કહી શકીએ કે હું તો એવું માનું છું કે માતાજીને ઘી ગમે છે, એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ, એમની માનતા પણ રાખીએ છીએ. હવે એ ઘી જો ઉપર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બીજા ચાલે એની ઉપર, તો એ તો પાપમાં પડ્યા કહેવાય. આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર, પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ, અને પર પગ નહીં મૂકીએ. આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય. અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે, છૂટકો જ નથી, કે બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી આ લોકો પાસે. એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલ પલ્લી, પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. એક તો આ પ્રોજેક્ટ થયો. હવે આ છે એક ગામનો રસ્તો, કોઈ એક ચોક છે માની લો, એવા 27 ચોક એક ગામમાં આપણે, અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે 20 ફૂટ અંતર છે, એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ. આપણે આ તોડી નાખ્યો માની લો.
હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે. તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બનાવે રોટલો બને છે એ જ તાવડી છે. એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો અને આ રીતે થઈ જશે. અને સેન્ટરમાં એક મોટો હોલ હશે જરૂર હોય એ સાઇઝનો લગભગ 6 ઇંચનો અને એ પાઇપ માટે એ ઘી ત્યાં જશે. હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો. એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે. પલ્લીજી નજીક આવી ગયા સમજો કે અહીંયા છે તો અમે એખાદે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું એ લોકોને કહીશું. હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે ડોલથી કરે છે. હા તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી. અચ્છા આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે જે આ રોડ છે ને એવી જ વસ્તુ હશે આ અને આને આરસીસીની જ અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવ્યા છે જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય. કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે. બંધ કરવાનું કે સમજો કે પલ્લી પ્રસંગ પતી ગયો ઘી અભિષેક થયો કે પલ્લી આગળ જતા રહે. હવે મારી પાસે એનો ઓપ્શન છે. હવે આ ખાડો છે ખાડો નથી રહેવાતા આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં ગાર્ડનમાં બધી જગ્યાએ હોય છે તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે. આ પરમેનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા રેતી અને આ પેવેલ્સ મિક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે. તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ્સ સાઈડમાં મૂકી શકાય અને સાફ સૂફી કરીને ગટર જેની પાઇપલાઇન સિસ્ટમ છે એ ટોટલી ક્લીન કરીને પછી પાછું ફ્લરી પ્લાસ્ટિક ઢાંકી દેવાનું જેથી જ્યારે પલ્લી ફરી રાત્રે 3 વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ શકે. પરંપરા જે હોય છે પરંપરાની અંદર કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો હતો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો પણ એને આપણે સેવ કરીએ જે આવે છે. લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે? કરવી તો જોઈએ એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે. પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છે રોંગ છે કે રાઈટ છે. આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય પગ ઉપર આવે પગની નીચે ઘી આવે અને ગરીબ લે એવી શ્રદ્ધા તો એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી. અને હું તો કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય કોઈ માતા એવું ના કે ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો એવું કોઈ માતા ના કે. અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે. દર્શન તો બધા એ જ માતાને કરે છે તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે. તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને ચોખ્ખું ઘી આપે એવી કોઈ પ્રાર્થના તો હવે એનું તો એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય કદાચ બધી સાંભળી પણ હશે ને મને આ આઈડિયા આપ્યો હશે. જો તમે સપોર્ટમાં છો કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે આપણે પરંપરાને નથી તોડી રહ્યા પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે જે ખરાબ થાય છે એ ઘીને સારી જગ્યાએ એનો ઉપયોગ થાય એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાઓ તો છે જ બધી. આનો ઉકેલ માત્ર સ્વજાગૃતિ છે. આપણે આંખ ખોલવાની છે. આપણી વિવેક શક્તિને જાગૃત કરવાની છે કે આવું કેમ થાય છે. તો સ્વજાગૃતિ સિવાય તો આમાં કઈ મેળ ચડે એમ નથી. અને તમે જાગૃત ન થાઓ એના માટે આખું મોટું પ્રચાર તંત્ર ગોઠવેલું છે જે સતત તમને ટીવી મારફતે અને પ્રાઇમ ટાઈમ મારફતે એ નફરતના ડિબેટ આવશે. બરોબર ગમે એને ઓલી જાળીવાળી ટોપીવાળો કોઈ મુલ્લો બેહારી દેશે અને જેમ તેમ બોલાવશે એટલે તરત આ લોકોનું પાકી જાય. એવા આ લોકો તૈયાર જ રાખે આવા એટલે બધી ચેનલો છે એ આવા મુલ્લાઓ તૈયાર જ રાખે અને આડાવડું બોલાવે ખાસ આખા દેશમાં ઉછાળો આવી જાય ભાઈ આ તો મુસ્લિમો એટલે ખરાબ જ. બરોબર હવે આ બધા ભાડુતી માણસો હોય છે એ કોઈ કઈ નેતા નથી હોતા. મુસ્લિમ સમસ્યાઓની ચર્ચા કરવી છે તો તમારે કઈ જાળીવાળો મુસ્લિમ જોઈએ ત્યાં બીજો કોઈ હોય જ નહીં. મુલ્લો જ જોઈએ દાઢીવાળો જ જોઈએ. પણ ટીવી ડિબેટમાં એ ખાસ ધ્યાન રાખે કે
દાઢી તો જોઈએ જ, ટોપી તો જોઈએ જ, કેમ કે એને મેસેજ જે આપવો છે બીજું આપવો છે. સ્વજાગૃતિમાં હું એમ કહું છું કે આપણે એ જાણવાની જરૂર છે કે આપણું સામાજિક નેતૃત્વ કોણ કરે છે. જે તે જ્ઞાતિ તમે જુઓ, અત્યારે જ્ઞાતિના લીડરો તરફ નજર કરો, તમે એ કોણ છે એ જુઓ ને. તમે તમારી જ્ઞાતિ છે એના વિશે વિચારો, એ જ્ઞાતિનો લીડર કોણ છે એની અંગે વિચાર કરો. અને એ લીડર જે છે એ સમાજના પ્રશ્નો પ્રત્યે જાગૃત છે ખરો કે સરકારની ચાપલુસી કરે છે? એ જ રીતે જો સમાજનું નેતૃત્વ છે એ સરકારની ચાપલુસી કરતું હોય તો પછી રાજકીય નેતૃત્વને ચિંતા શું છે? જે સત્તામાં છે એને કોઈ ચિંતા જ નથી, કેમ કે તમારા સમાજના નેતાઓ જે એને ત્યાં જાય છે, તમે જ્યારે મોટા કર્યા છે જ્ઞાતિ વાઇઝ. હવે જો સમાજના નેતાઓ તમારા પ્રશ્નો નો અવાજ ઉઠાવતા ન હોય, તમારા પ્રશ્નો સાથે ક્યારે ઉભા રહેતા ન હોય, તો એ તમે તમારો નેતા છે ખરો? સમાજનો નેતા કહેવાના લાયક છે ખરો? નથી. છતાં પણ તમે એને સમાજનો નેતા માનો છો. કેમ? કેમ કે એ ભોજન સમારંભ રાખે, બધાને જમાડે અને તમે તાળીઓ પાડવા જાઓ છો ત્યાં. એટલે આપણે એ વિચારવાનું છે કે ખરેખર સમાજનો નેતા સમાજ સાથે છે કે નહીં, કે સરકાર સાથે છે. તો તમને પરિણામ એ મળશે કે દરેક જ્ઞાતિનો, સમાજનો આગેવાન, દરેક જ્ઞાતિનો સરકાર સાથે છે, તમારી સાથે નથી, તમારી જ્ઞાતિ સાથે નથી. હમણાં વચ્ચે આપણે ઇલેક્શન ઉપર ચાલ્યું હતું, રાજપૂત સમાજે આંદોલન કરેલું, બરોબર? તો એમાં તમે સ્પષ્ટ રીતે જોયું હશે કે ભાઈ આંદોલન કરતા હતા પણ બધા રહેવું તો બસ સરકારે. ભાઈ એવું આવે, એવું ક્યાંય જોયું છે કે? અને અંતે જુઓ તમે એની નિષ્ફળતા મળે. તો આજે આપણે સમાજના જે નેતાઓ છે એને તમે જુઓ કે ખરેખર એ કોણ છે. તો એ જેને કહેવાય ને ટોપ ભ્રષ્ટાચારીઓ છે, જે સમાજના જે સંગઠનો છે એમાં 25 લાખ 50 લાખ આપે છે એટલે એને ટ્રસ્ટી બનાવે છે. કોઈ વિદ્વાન માણસને, કોઈ પ્રોફેસરને કે કોઈ કવિ લેખકને કોઈ આ સમાજના આગેવાનોએ કોઈ જે સભ્ય બનાવ્યો કે એને પ્રમુખ બનાવ્યો? નહીં બનાવે. એક પણ જ્ઞાતિના સમાજમાં ક્યાંય તમને પ્રોફેસર, કવિ, લેખક કે સારો પત્રકાર ક્યાંય જોવા નહીં મળે. કોણ જોવા મળશે? બિલ્ડર, જમીન પચાવનારા, કાળા બજારિયાઓ અને જાત જાતના ગુના કરનારાઓ, એ બધા તમારા સમાજના લીડર છે. કેમ કે એ 50 લાખ રૂપિયા દઈ અને સન્માન ખરીદી શકે છે ટ્રસ્ટી તરીકેનું. તો એ તમને ન્યાય ક્યારેય ન આપી શકે. આવા નેતાઓ તમને ન્યાય ના, તમને ખાડામાં નાખી શકે. એ જ રીતે સમાજના નેતાઓ જેમ આવા ડુપ્લિકેટ છે અને તમને છેતરે છે, એ રીતે રાજકીય નેતાઓનું છે. તમને બોલે છે કંઈ અને કરે છે કંઈ. એટલે રાજકીય નેતાઓ પણ તમને તમારા પ્રશ્નોનું સોલ્યુશન કંઈ કરી શકે એવી સ્થિતિમાં છે નહીં. અને ઉલટાના રાજકીય નેતાઓમાં તમે જુઓ કે મોટા ભાગના હત્યારાઓ છે, બળાત્કારીઓ છે, કૌભાંડીઓ છે, તડીપાર છે. હવે એ નેતૃત્વ કરે, હવે પછી તમે એની પાસે સોલ્યુશન લેવા જાઓ તો એ શક્ય નથી. અને એ પીડિતો બાજુ કોઈ દિવસ ઉભા ન હોય, હંમેશા પીડિતોની સામે ઉભા રહે. એનું કેરેક્ટર એ છે. આ લોકોનું ભ્રષ્ટાચારી જે લોકો આ રીતે નેતાઓ બને છે, એ સમાજના નેતાઓ હોય કે રાજકીય નેતાઓ હોય, એ હંમેશા પીડિતોની સામે ઉભા હોય, પીડિતોની બાજુમાં ક્યારેય ઉભા ન હોય. એટલે ગંભીર સામાજિક, ધાર્મિક, રાજકીય નેતૃત્વને આપણે ઓળખવું પડે. ખરેખર એ આપણા લીડર નથી.
અને એ માટે સામૂહિક અવાજ ઉઠાવવો પડે. એક વ્યક્તિ કંઈ કરી ન શકે. લોકશાહીમાં પ્રેશર પ્રૂફ કામ કરે. 10 માણસોનો અવાજ સંભળાય, એક વ્યક્તિનો અવાજ સંભળાય નહીં લોકશાહીમાં. પણ આપણે સામૂહિક અવાજ ઉઠાવવાની આપણે ભૂલી ગયા છે. આપણે એમ કહીએ તો એ કરશે, એ એનું કામ છે, એ બોલશે. એટલે ભાઈ ન બોલે, બધા સાથે આવીને અવાજ કરવો પડે અને સામૂહિક અવાજ ઉઠાવો તો જ કંઈક સોલ્યુશન આવે, નહીં તો ક્યારે આવે નહીં. હવે મને એક વિચાર એવો આવ્યો હતો કે અમેરિકામાં ગમે એટલો મહાન પ્રેસિડેન્ટ હોય, મહાન, માનો કે લિંકન જો, અબ્રાહમ લિંકન, તો પણ એ 4 વર્ષની 2 ટર્મ સુધી જ રહી શકે. 4 ટર્મ પછી વળી ચૂંટાઈ જાય તો 4 ટર્મ, ન ચૂંટાઈ ગયો તો ફરી બીજો 4 ટર્મ, એટલે કુલ 8 વર્ષ રહી શકે. એથી વિશે ગમે એટલો મહાન હોય, અવતારી હોય, નોન બાયોલોજિકલ હોય, પણ રહી શકે નહીં. તો આપણે કેમ એવું ન થઈ શકે ભાઈ? આપણે આપણા MLA MP જે બધા બાપનો બગીચો હંપીને બધું બનાવે છે મિલકતો, તો એના અંગે કંઈ આપણે જાગૃત થવાનું કે નહીં? તો આપણે પણ એવો વિચાર કેમ નથી આવતો કે ભાઈ 2 ટર્મ જ હોવી જોઈએ, એ 4 વર્ષની જ કરો. 5 વર્ષ તો એને પૂરું કરી દે છે, લોકોનું પૂરું કરી દે છે, એનું તો સાચું થઈ જાય છે, પણ લોકોને ધનોત્પન્ન કાઢી નાખે લોકોનું. તો હું એવું માનું છું કે ભાઈ આપણે કે વિચારવું જોઈએ કે ભાઈ કમસે કમ 4 વર્ષની 2 ટર્મ રાખો અને આ બધાને પાછા બોલાવો અને મૂળ સ્થાને લાવો. એ ખૂબ જરૂરી છે. લોકશાહીમાં કોઈ એક વ્યક્તિ કાયમ માટે રહે. અને હજી તો કે 2045 નું આયોજન કરે. અરે ભાઈ અત્યારે આ 5 વર્ષનું તો કરી પહેલા હરકું. આ 5 વર્ષનું ઠેકાણું નથી, 2045 ની વાત કરો તમે. લોકોનો જ ઉલ્લુ બનાવ્યા કરવાના. તો અમેરિકામાં એક સિસ્ટમ છે અને એ અંગે આપણે વિચારવાની જરૂર છે કે એની કંઈક મર્યાદા કરો. 2 ટર્મ બસ થઈ ગયું ભાઈ, તમારી સેવા બહુ થઈ ગઈ, 2 ટર્મ તો બસ અમે થાકી ગયા. એ વિચાર આવવો જોઈએ હવે આપણને, અને આપણે અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ આ ન ચાલે. અને તમે જુઓ કે ગુજરાતના તમામ ધારાસભ્યો, MP એ જ્યારે નહોતા ત્યારે એની મિલકત શું હતી અને હાલે એની મિલકત શું છે કે તમે જોશો તો એક ટેકરી અને ગિરનાર જેટલો તફાવત તમને દેખાશે. તેમ છતાં આપણી આંખો નથી ખુલતી. આપણે ક્યારે વિચાર નથી આવતો કે ભાઈ આને ઘેરે તો બેહારો હવે. તો એ બંધારણ મારફતે આને બેહારી શકાય. બંધારણમાં સુધારો કરવાથી જે લોક પ્રતિનિધિત્વ કાયદો છે, મને આશા છે કે સંજય ને એ બધા જે યંગ ટીમ છે એ આવું કંઈક વિચાર વહેતો મૂકશે. એ જરૂરી છે. વિચારો તો ખરા, અત્યારે થાય ન થાય અલગ વસ્તુ છે, પણ વિચારો. અને એ સંદર્ભમાં જ હું તમને કહું, એક ખોટો ખ્યાલ એટલો બધો આપણામાં નાખી દેવામાં આવ્યો છે, એક ખોટો ખ્યાલ કે ડબલ એન્જિનની સરકાર. એટલે ડબલ એન્જિનની સરકાર ડબલ ખરાબ હોય છે. ગુજરાતનો અનુભવ છે આપણને કે ડબલ એન્જિનની સરકાર ડબલ ખરાબ હોય છે. એ એક વાહિયાત ખ્યાલ છે કે ડબલ એન્જિનની સરકાર એટલે બહુ સુશાસન. એ બહુ અતિ વાહિયાત ખ્યાલ છે કે કેન્દ્રમાં સરકાર હોય એ જ ગુજરાતમાં સરકાર હોય છે. ના ભાઈ ના, જરૂરી નથી. એટલે ડબલ એન્જિનની જે સરકાર છે લોકકલ્યાણના, એ લોકકલ્યાણનો ખ્યાલ નથી, પણ સ્થાપિત હિતોનું કાવતરું છે. કેમ કે કોઈને કોઈ કોર્પોરેટ હાઉસની સેવા કરવા માટે, એના ચોકીદાર બનવા માટેનું આ કાવતરું છે. એટલે એ જરૂરી નથી, એવા ખ્યાલમાં પડો જ નહીં કે ભાઈ ડબલ એન્જિનની સરકાર બનાવી છે. પણ આ તો વાત થઈ કે વૈચારિક રીતે કે એવું આંદોલન કરવું જોઈએ એની વાત થઈ, પણ અત્યારે તાત્કાલિક ઉપાય શું? ગાંધીજીએ કીધું તો ફિટ ઇન્ડિયા.
ભારત છોડો. તો હું એમ કહું છું, ભક્તિ છોડો. ગાંધીજી કી ક્વિટ ઇન્ડિયા, આપણે એમ કહીએ છીએ કે ભાઈ ભક્તિ છોડો. હવે આપણે માની લો કે તમને ધર્મ પ્રત્યે આસ્થા છે, હોવી જોઈએ, એમાં કંઈ વાંધો નથી. તમે ધર્મનું પાલન કરો, પણ એ ઘરમાં રાખો ને. સમાજમાં લાવીને દંભ શા માટે આચરો છો? તમારી ધાર્મિક લાગણીઓ જે છે, ધાર્મિક ભાવનાઓ છે, એ ઘરમાં રાખો. ઘરમાં પૂજા કરો, જેટલી નમાજ પઢવી હોય એટલી પઢો, પણ સમાજમાં શા માટે દેખાડો કરો છો? તો જે ધર્મનો સામાજિક દંભ છે ને, એ પણ બંધ થવો જોઈએ. એ તો આપણે કરી શકીએ એમ છીએ. ધર્મ ભક્તિ અને ગુરુ ભક્તિ, ધર્મ ગુરુ ભક્તિ, ધર્મ ભક્તિ અને ધર્મ ગુરુ ભક્તિ વચ્ચે તફાત સમજવો પડે કે ધર્મ અલગ વસ્તુ છે, ધર્મ ગુરુ અલગ વસ્તુ છે. સામાજિક નેતા, રાજકીય નેતા, ધાર્મિક ગુરુ ની ભક્તિ છોડવાની વાત છે, ધર્મ છોડવાની વાત નથી કરતો. ધર્મ ગુરુની ભક્તિ તો છોડો. ખરેખર તેઓ જ આપણી સમસ્યા માટે જવાબદાર છે. તેઓ આપણા પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવાને બદલે સ્થાપિત હિતોના ચોકીદાર બની ગયા છે. તેઓ આપણી સમસ્યાઓના ઉકેલ માટે નહીં, પરંતુ સમસ્યાઓને ઢાંકવા માટે સતત આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને તેઓ તમારી સમસ્યાઓ સાથે નથી. તેઓ સામાજિક રાજકીય નેતા ન હોઈ શકે, તેઓ ધર્મગુરુ પણ ન હોઈ શકે. જો તમારી સમસ્યા સાથે ન હોય તો તેઓ આપણા વાસ્તવિક દુશ્મનો છે. જો તમારી સમસ્યા સાથે તમારો સમાજનો નેતા ન હોય, ધાર્મિક નેતા ન હોય, તો એ તમારો દુશ્મન છે. આટલી સમજ શક્તિ કેળવવી પડશે ને આટલું જાગૃત થવું પડશે. એટલે એને ઓળખવા પડે, એમાં ચાલે નહીં. અને આ કામ આ ક્ષણથી પણ કરી શકીએ આપણે. વિચારો કે ભાઈ આપણો સમાજનો નેતા શું છે, સરકારની ચાપલુસી કેમ કરે છે? આપણો ધર્મગુરુ છે એ સરકારની ચાપલુસી કેમ કરે છે? શા માટે આપણા પ્રશ્નો સાથે નથી? શા માટે આપણા પ્રશ્નો અંગે બોલતો નથી? એ તો આટલું વિચારો તો તમને તરત ખબર પડી જશે કે આ તો નકલી છે, આ તો એજન્ટ છે. એટલે જાગવાની જરૂર છે. એટલે સ્વહિતની રક્ષા કરો. આપણા હિત શેમાં છે એની રક્ષા આપણે કરવાની છે. આપણું હિત ક્યાં છે? અને જાગૃત સ્વહિત થકી જ સમાજ હિત અને દેશ હિતની રક્ષા થઈ શકે. આપણા જાગવાથી જ સમાજનો વિકાસ થાય, આપણા જાગવાથી જ દેશનો વિકાસ થાય. આભાર. જી કાકા, તમારું નામ શું છે? તમે આ મુદ્દે શું કહેવા માંગો છો? આ ખોટું જ કરી રહ્યા છે. આ માતાજીના ઉપર વિરોધ કરી રહ્યા છે. આ ખોટું જ કહેવાય. માતાજીનું પરંપરા તો ચાલવા જ દેવાય. એમના એકથી થોડું બંધ થઈ જવાનું છે. આ તો સારું જ છે, માતાજીનું બંધ ના થાય. જે ચાલવાનું છે ચાલે જ તે. હા, આ લોકો બંધ કરાવે ને, ઓલી ફેક્ટરી બધું નકલી જી આવે એ બંધ કરાવવાનું હોય. લોકો ભ્રષ્ટાચાર એ બંધ કરવાનું હોય. આ માતાજીનો વિરોધ ના કરવાનો હોય. આમનો પણ કંઈક કહેવું છે. એક મિનિટ, તમારું નામ શું છે પહેલા તમે એ જણાવી દો. સંદીપ, મારું નામ સંદીપ. માણસને પાણીની જરૂર હોય છે. શું તમારે ઘરની આજુબાજુમાં ભગવાન વરસાદ કરી નાખે, પાણી ભર નાખે છેક આટલે સુધી કમર સુધી, તો તમને સારું લાગશે, તમને ગમશે? કાદવ કીચડ ત્યાં થઈએ તો તમને ગમશે? એ વસ્તુ ના ગમે. પાણીની જરૂરત આપણે એટલી જ હોય છે જેટલે આપણા દિવસ પ્રત્યે ક્રિયા પ્રત્યે આપણે વાપરતા હોઈએ છીએ.
સવારથી આપણે નાવા ધોવાનું વપરાશમાં જે પાણી વપરાય, પીવા માટે જે વપરાય, એ પાણીની જરૂરત એટલી જ હોય છે. સેમ પ્રમાણે આપણી શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા બી લિમિટમાં જ હોવી જોઈએ, એટલી જ હોવી જોઈએ કે જે લોકોથી થાય સારું લાગે અને કામ બગડે નહીં. કુદરતી છે, વરસાદ તો કુદરતી આવે છે, કુદરતનો ભગવાન છે. એક મિનિટ તો તમે બંને તમારું કહેવું એવું છે કે આ જે અભિયાન છે તેના માટે જે થઈ રહ્યું છે એ બધું ખોટું થઈ રહ્યું છે. તે ખોટું થઈ રહ્યું છે, તમે એવું કહેવા માંગો છો? અને આ જે છે, એક મિનિટ આપણે વાત કરીએ છીએ આ મુદ્દે, તો તમારું શું કહેવું છે? પહેલા એમને એટલે પૂછીએ. માતાજીનું જે થતું હોય થવા જ દેવાય, બંધ ના કરાય. અને તમે આ મુદ્દે શું કહેવા માંગી રહ્યા છો? હું એમ કહેવા માંગુ કે તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો. પ્રથા ચાલી રહી છે કે જે આસ્થા છે એના માટે નથી કહી રહ્યા, એ એવું કહી રહ્યા છે કે તમે જે ઘી ચડાવો છો એ ઘી માતાજીને ચડાવીને અડધું જે કંઈક બી વપરાશ થતું હોય, જે ઘીનું બગાડ થાય છે એ બગાડ ના થાય, એ લોકોના કામમાં આવે, એટલું એમનું કહેવાનું મતલબ છે. તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો કે આસ્થા માટે આ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. એવું નથી, આસ્થા માટે નથી. ઘી જે તમે 2 કિલો 10 કિલો 50 કિલો જેવી ચડાવો છો એમાંથી ચડાવીને એટલું ચડાવો કે માતાજીને ચડાવો, બાકીનો તમારે સદુપયોગ તમે લોકોમાં વપરાશમાં તમે આપી શકો. તમે તો પછી આ પ્રચાર ના કરવાનો, ત્યાં મંદિરે જઈને જ કહેવાય, ગામ લોકોને ભેગા કરીને ભાઈ જો આ લોકો તમે ખોટું કરી રહ્યા છો, એ ગામને કહેવાય. આ બાજુ બહાર ફરાય નહીં, એ લોકોનું જ્યાં સ્થાનિક છો ને ત્યાં કહેવાય કે આપણી આસ્થા જ્યારે આપણે માતાજી જોડે જઈએ છીએ ત્યારે ગામના લોકો આપણને બોલાવવા નથી આવતા, આપણે જઈએ છીએ માતાજી જોડે, આપણે માતાજી જોડે જઈને આપણે ઘી ચડાવીએ છીએ, આપણે બધું કરીએ છીએ. તો વસ્તુ એ છે કે તમે બી એ આસ્થા આ પબ્લિક તરફથી આવે છે, ગામ તરફથી નથી આવતી. ગામ નથી કહેતું કે તમે આવું કરો, આમ કરો, તેમ કરો. તમે હું આજે માતાજીને ત્યાં ઘી ચડાવવા જાઉં તો મારામાં એટલી સમજ હોવી છે કે હું ઘી માતાજીને ચડાવીને બાકીનું ઘી મને લાગે છે ગરીબ ત્યાં બેઠો છે, ગરીબને આપી દઉં તો માતાજી બી ખુશ ને પેલા ભાઈ બી ખુશ. એ શ્રદ્ધા હોવી જોઈએ. હવે તમારું નામ શું છે? તમે શું કહેવા માંગો છો? એટલે હવે ઘી તો એ લોકો ત્યાં ચડાવવા જાય છે, ત્યાં આગળ ટ્રેક્ટર રાખેલા હોય છે, ડ્રમ રાખેલા હોય છે. એ લોકો ગામ લોકોને તમારે જઈને કહેવું પડે કે આ ઘી તમે પલ્લી ઉપર રેડશો નહીં, બગાડશો નહીં. નકર જે આસ્થાવાળા અમારા જેવા લોકો છે ને એ તો ત્યાં જઈને અને અંદર ડ્રમની અંદર જ ઘી નાખે છે. એ કઈ અમે પલ્લી ઉપર ચડાવવા જતા નથી. એટલે તમે બહાર બધા લઈને ફરશો તો કોઈનો અર્થ નથી. રૂપાલ ગામના જે ટ્રસ્ટીઓ છે એમને જઈને કહેશો એ લોકોને ઘી બચાવો નહીં. અહીંનો કોઈ મતલબ જ નહીં તમારે. તમે આખા ગુજરાતમાં ફરશો ને, આખા ગુજરાતનું ઘી જવાનું ક્યાં? રૂપાલમાં જ જવાનું છે. અને રૂપાલથી હવે પલ્લી ઉપર ચડાવવું કે પછી અંદર પેક રાખવું એ ટ્રસ્ટીઓનો એમનો સવાલ છે. હા, એ લોકોના હાથમાં જ છે. હું ટ્રસ્ટીને મળી ચૂક્યો છું. હા, ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ પ્રસંગ અમારો નથી, એ રૂપાલ ગામનો છે. રૂપાલ ગામના લોકોને મળ્યો છું તો એ લોકોને કહે છે અમારે તો જે કરીએ છીએ એ જ કરવાના છે. તો હવે એનો રસ્તો મેં એવો વિચાર્યો છે કે ભાઈ હું જે ઘી લઈને આવે છે 10 લાખ લોકો, ગમની વસ્તી તો 8,000 જ છે, 10 લાખ લોકો આવે એને જ ના સમજાવું તો એને સમજાવી. એ લોકોની આસ્થા જોડાયેલી છે. હા, તો અત્યારે હું એમને સમજાવી રહ્યો છું કે તમે લોકો ઘી લઈને આવો છો, અમે તમને એક વિકલ્પ આપશું, અમે અમારું પીપળું મૂકશું, ત્યાં ટાંકી મૂકશું પાણીની, એમાં તમે તમારું ઘી અને ના 1 મિનિટ, તમારું ટ્રેક્ટર છે એમાં એક ચમચી નાખશે એ લોકો, અમે સમજાવશું કે ચમચી એમાં મૂકો, જે અભિષેક થશે અમારી ટાંકીમાં મૂકો. એ ઘી અમે સોનાની પલ્લી ઉપર અભિષેક કરાવશું અને એ ઘી પાછું ટાંકીમાં જ પડશે. એ રીતે ના થાય. તમે લોકો જો તમે બહારથી આવીને હવે માતાજીનો વહીવટ તમારાથી થાય નહીં. આ વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે અહીંની. આ માતાજી વર્ષો આ લોકો હજારો લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એ લોકો એવું ના માને કે અમે ઘી તમને આપીએ ને તમે કરો, એવું તો કે થતું છે. આપણો ભારત દેશ છે ને માતાજીને ભગવાનથી જ ચાલે, સમજી લો. કોઈ અમેરિકા કે જાપાન અહીંયા થઈ ગયું નથી. એટલે આ વસ્તુ બદલા જ નહીં. જો લોકો અત્યારે નકલી ઘીથી મરી જાય છે, નકલી દૂધ કેટલું છે ના વિષય બહાર જવું એનો વિરોધ કેમ નહીં કરતા? તમે એના પોસ્ટર લઈને ફરો તો અમે ફૂલ સપોર્ટ કરશું તમારો, કે નકલી દૂધનો વિરોધ કરો તમે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી, ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો. જય જય વરદાયી માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. Only WhatsApp message.